નમસ્કાર મિત્રો, પુષ્પદત્ત ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કેવિન દવે। ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદત્ત ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। નોંઘણવદરના વિકાસ કાર્યને આગળ ધપાવવા વિશાળ મેદની સાથે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં ક્રિષ્ના ફાર્મ સુરત ખાતે એક ભવ્ય મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં પધારેલા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાનું ઢોલ સાથે સ્વાગત કરી પુષ્પગુચ્છ આપી કાર્યક્રમની શુભ શરૂઆત કરેલ। નોંઘણવદરને હરિયાળું બનાવવા સાથે વિકસિત અને સ્વચ્છ ગામ બનાવવાના નિર્ધાર સાથે નોંઘણવદર ગામના રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ સાથે સુરત સ્થિત તમામ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આવનાર ટૂંકા જ સમયમાં નોંઘણવદર ગામે રહેતા તેમજ બહાર રહેતા તમામ ગ્રામજનો સાથે મળીને એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવશે, જેમાં કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબની પ્રેરણાથી ગામના કાર્યો કરવા રૂપરેખા સાથે શ્રી ગણેશ કરવામાં આવશે, જેમાં સમસ્ત ગ્રામજનો એક મંચ ઉપર ભેગા મળી ગામના વિકાસને એકતા સાથે આગળ ધપાવવા માટે નિર્ધાર કરશે। પાલીતાણા તાલુકો નહીં, ભાવનગર જિલ્લો નહીં, પરંતુ પાટીદાર સમાજ પણ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતનું આપણા સૌનું ગૌરવ એવા ડોક્ટર માંડવિયા સાહેબ, અત્રે મંચ ઉપર ઉપસ્થિત પૂર્વ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ, નોંઘણવદર ગામના આગેવાન ભાઈ શ્રી દેવસીભાઈ, અત્રે ઉપસ્થિત મિત્રો અત્યારે અત્રે ઉપસ્થિત છે। વિશેષ તો આજે આપણે સાહેબને સાંભળવાના છે, વધારે કઈ મીટિંગમાં આપણા વચ્ચે ઉપસ્થિત આદરણીય દેવશ્રીભાઈ, આરકેભાઈ, હણોલ, આકોલાળી, મોચડા અને સેંજળિયાથી ઉપસ્થિત સ્વેચ્છાગ્રહી કાર્યકર્તાઓ, ગામના યુવાન દોસ્તો, ગયા અઠવાડિયે આરકેભાઈ સાથે વાત થતી હતી। એમણે કહ્યું કે અમે અમારા ગામના 50-60 લોકોની એક મીટિંગ કરી હતી અને અમે નક્કી કર્યું છે કે અમારે અમારા ગામમાં સ્વચ્છતા અભિયાન ચાલુ કરવું છે। ગામના વિકાસમાં યુવાનો જોડાવા માટે તૈયાર છે। વળતે દિવસે પાછો ફોન કરીને કહ્યું કે તમે આવો ત્યારે અમારે એક મીટિંગ કરવી છે। અમારો કાર્યક્રમ આવતીકાલનો હતો, પરંતુ આવતીકાલે રાત્રે મારે નહોતું રોકાવું, એટલા માટે મેં આગલા દિવસે સાંજે આવવાનું નક્કી કર્યું। આટલી મોટી સંખ્યાની અંદર યુવાનોને જોઈને મારો વિશ્વાસ પણ દૃઢ થઈ રહ્યો છે। જ્યારે યુવાનો કોઈ સંકલ્પ કરે છે ત્યારે એને સિદ્ધ થતા કોઈ રોકી શકતું નથી। સંકલ્પ યુવાઓનો હોવો જોઈએ। એક સંકલ્પ આઝાદીની પહેલા યાની કે આઝાદીની લડત દરમિયાન દેશના યુવાનોએ દેશને આઝાદ કરવાનો લીધો હતો। આઝાદીની લડતમાં 6 લાખ યુવાનોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા હતા। 1857માં આપણી આઝાદીની લડત ચાલુ થઈ, 1947ની અંદર આપણે આઝાદ થયા। 90 વર્ષની અંદર 6 લાખ યુવાનોએ પ્રાણના બલિદાન આપ્યા હતા, પરંતુ અંગ્રેજોને કાઢી રહ્યા હતા। તો એક ગામને સ્વચ્છ કરીને ન રહીએ અથવા તો ગામમાં એકતા ઊભી ન કરી શકીએ એવું અસંભવ નથી, પરંતુ સવાલ એ છે કે સ્વચ્છતાને આપણે માધ્યમ બનાવવું છે। સ્વચ્છતા એ આપણું લક્ષ્ય નથી।
પરંતુ આપણે કોઈ કામ કરવું હોય તો એક માધ્યમ બને કે ભાઈ આ કામને લઈને આપણે કોઈને મળવા જવું છે અથવા કોઈને મળવું હોય અથવા કોઈનું કોઈ કામ હોય, ઘણા દિવસથી આપણે કહેતા હોય કે મળવું છે પણ કંઈક કામ નીકળી જાય તો કામ લઈને આપણે ત્યાં પહોંચી ગયા, મળવાનું થઈ ગયું. એવી રીતે આપણું લક્ષ્ય છે આપણા ગામનો વિકાસ. 3 પ્રકારની દોસ્તો સેવા છે, 3 પ્રકારની સંપત્તિ છે. એક, જેની પાસે સંપત્તિ હોય એ સંપત્તિની રીતે વાપરે, એ આર્થિક સહયોગ કરે, એને પણ આપણે આદર સત્કાર આપીએ. પરંતુ બીજું, એ સીધું દાન નથી આપી શકતો, પરંતુ મહેનત કરે છે. એ મહેનતને તમે દાનમાં કન્વર્ટ કરી શકો. એક વખત હું રાજકોટના એક કાર્યક્રમમાં ગયો હતો. તો રાજકોટના કાર્યક્રમની અંદર બહુ 2 તેના નામાંકિત ડોક્ટર, એ ડોક્ટરની પ્રેક્ટિસ રોજની 5 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા એકની પ્રેક્ટિસ, 2 ની 10 લાખ રૂપિયાની પ્રેક્ટિસ. દર શનિ રવિ 2 દિવસે ગામડામાં જાય, ફરજિયાત ગામડામાં જાય. એટલે બંનેની 1 લાખની પ્રેક્ટિસ, 1 દિવસની 10 લાખની પ્રેક્ટિસ, 2 દિવસની 20 લાખની પ્રેક્ટિસ કહેવાય. એ છોડીને ગામડે જાય છે, ગામડાની અંદર સેવા કરે છે દર અઠવાડિયે. તો 1 મહિનાની અંદર 4 શનિ રવિ હોય તો 20 ચોકુને 80 લાખ થયા. 80 લાખ રૂપિયા 1 મહિનાની અંદર એ લોકોએ પ્રેક્ટિસ નહીં કરીને સેવા કરી તો 80 લાખ રૂપિયાનું દાન જ કર્યું કહેવાય ને. તો 12 મહિનાનું કેટલું થયું? 12 8 96, 9.5 કરોડ રૂપિયાનું દાન કહેવાય. એ બિચારા સામે બેઠા હતા અને અહીંયા કોઈ 1 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું, એની વાહવા થતી હતી. ભલે 1 લાખ રૂપિયાનું દાન આપ્યું, એની વાહવા કરો, વાંધો નથી, પરંતુ જે માણસે મહેનત કરીને લોકોના ગજવામાંથી જતા 9 કરોડ રૂપિયા બચાવ્યા છે, એ દાન નથી? હું માનું છું કે એ પણ દાન છે. એને પણ આપણે મહત્વ આપવું છે. માણસ નાનો હશે, આપણે એમાં રેડાઈ રહ્યા છે. આપણે કામની અંદર રેડાવવું જોશે. એક વખત આ ચાલુ થઈ જશે, કારવા बढ़ता ही जाएगा और એકાદ વર્ષ થશે હું પાછો અહીંયા આવીશ, તમને એટલો સંતોષ થશે, તમને એટલો આનંદ થશે. ધીમે ધીમે 4-6 મહિને કોઈને કોઈ પ્રસંગ ગામની અંદર ઉજવતા જઈએ. એ પ્રસંગ બધાને પાછા ભેગા કરવાનું માધ્યમ બને. આમાંથી કેટલા